હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 7 ગણિતમાં સ્વાધ્યાય નંબર 1.1. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 1. આજે જોઈશું પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1 જોયો ના હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અવશ્ય તમે એ વિડિયો જોઈ શકો છો. તો ચલો આજનો વિડિયો આપણે ચાલુ કરીએ. તો જો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 માં જેનો તફાવત શું કીધું પહેલું જ પ્રશ્ન, જેનો તફાવત -8 હોય. કેટલો હોય? તફાવત -8 આપેલો હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. તો એ જોડીઓ લખવાની ઋણ પૂર્ણાંકોની જોડી, એટલે બંને સંખ્યા કેવી હોવી જોઈએ? ઋણ સંખ્યા હોવી જોઈએ. તો આપણે જોઈએ હવે, ચલો એક્ઝામ્પલ. તો જો શું આવશે? વિચારીએ તો -2. શું આવશે? પહેલો લખીએ આપણે -2, પછી -10 બરાબર શું થશે? 8. બરાબર. વચ્ચે કેમ માઈનસ આવે? કારણ કે આપણે શું લેવાનું છે? એનો તફાવત. એટલે શું આવશે? વચ્ચે માઈનસ આવશે. આવી જે બીજી સંખ્યા જોઈએ તો જો વિચારીએ તો -4 તો આનો પણ આન્સર કેટલો આવશે? 8. તો તમે આવી કોઈ પણ સંખ્યાઓ વિચારી શકો છો, પણ એ સંખ્યા કેવી હોવી જોઈએ? બંને ઋણ સંખ્યાઓ હોવી જોઈએ. ચલો હવે આગળ જોઈએ કે જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો સરવાળો કરવાનો છે. જવાબ -5, એક ઋણ પૂર્ણાંક સંખ્યા અને એક ધન પૂર્ણાંક સંખ્યા. તો ચલો એવો પણ એક એક્ઝામ્પલ જોઈએ. એવી એક સંખ્યા બનશે કઈ? કે જુઓ -5 જવાબ લાવવાનો છે, તો શું આવશે? બંને વચ્ચે સરવાળો. તો કરીએ આપણે -5 વત્તા શું લખીશું? અહીંયા શું આવશે? +5 -10. તો આનો આન્સર આવશે -5. આ જ રીતે આપણે બીજી સંખ્યા પણ જોઈ શકીએ છીએ. જો અહીંયા પ્લસ માઈનસ માઈનસ થશે અને 10 માંથી 5 જશે, શું જવાબ આવશે? 5. એ જ રીતે જો બીજી એક સંખ્યા જોઈએ તો જો લઈએ આપણે સંખ્યા 3 વત્તા -8 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -5. તો તમે આ રીતે બીજી પણ આવી સંખ્યા લખી શકો છો. તો જો આ રીતે પૂર્ણાંક સંખ્યાઓનો બે સંખ્યાઓ લઈને તમે સરવાળા બાદબાકી કરી શકો છો અને એનો જવાબ ઉકેલી શકો છો. એ જ રીતે જો ત્રીજો દાખલામાં શું કીધું છે કે જેનો તફાવત એટલે બાદબાકી -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકોની સંખ્યા લખીશું. તો ચલો પહેલી સંખ્યા આવશે. વિચારીએ તો -3 જવાબ લાવવાનો છે, એનો પણ શું કરવાનો છે? તફાવત. તો ચલો કોઈ એક સંખ્યા વિચારીએ તો ધારો કે લઈએ -1 લઈએ. ચલો શું લઈશું? -1. તફાવત કરવાનો છે તો માઈનસ, આપણે એક સિમ્પલ સંખ્યા લઈએ તો 2. ઓકે, તો આનો જવાબ શું થશે? -3. બરોબર. પછી જો કેમ કે અહીંયા માઈનસ માઈનસ હોય બંને, તો એનું શું થશે? પ્લસ, અને મોટી સંખ્યા આગળની ચિહ્ન. બરોબર. હવે બીજી કોઈ સંખ્યા વિચારીએ. ચલો તો બીજી એક સંખ્યા વિચારીએ કે લખીએ. ચલો -6 માઈનસ અહીંયા લખીએ આપણે -9. સોરી, અહીંયા લખીએ -3. તો આનો પણ આન્સર આવશે -3. તો તમે આ રીતે અલગ અલગ રકમો લઈને અલગ અલગ સંખ્યાઓ લઈને તમે દાખલા ગણી શકો છો. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. જો પ્રશ્ન નંબર 3 માં શું કીધું? તો 20 ના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ A ના ગુણ કયા? ટીમ A ના ગુણ કેટલા આપેલા છે? -40, 10 અને 0. આ ગુણ શેના છે? ટીમ A ના. તો ટીમ A ના અહીંયા ગુણ લખી દઈએ. ટીમ A ના ગુણ કેટલા આપેલા છે? -40, 10 અને 0. આ ગુણ શેના થયા? ટીમ A ના.
પછી શું કીધું અને ટીમ b ના ગુણ કેટલા આપેલા છે 10 0 અને -40 તો અહીંયા લખી દઈએ આપણે ટીમ b ના ગુણ આપેલા છે કેટલા તો ટીમ b ના ગુણ આપેલા છે 10 0 અને -40 આ ગુણ શેના થયા ટીમ b ના તો હવે શું આગળ જોઈએ આપણે શું કીધું તો કઈ ટીમના ગુણ વધુ છે તો ટીમ a અને ટીમ b આ બંનેમાંથી ગુણ કોણ શેના વધારે છે એ જોવાનું છે પછી બીજું શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા આપેલી એને કોઈ પણ ક્રમમાં આગળ પાછળ ગોઠવી શકીએ તો આ આપણો એક્ઝામ્પલ ગણીએ એટલે ખબર પડી જશે તો પહેલા આપણે જોઈશું ટીમ a ના ગુણ તો જો ટીમ a ના ગુણ જોઈએ ટીમ a ના ગુણ કેટલા થાય છે તો જો ગુણ જોવાના કીધા હોય એટલે બધાનો શું કરવો પડે સરવાળો આપણે સરવાળો કરી જોઈએ તો માટે -40 + 10 + 0 તો શું થશે -40 10 અને 0 તો 10 + 0 તો 10 જ થવાના અને -40 + 10 તો 40 માંથી 10 જોઈએ તો કેટલા વધશે -30 તો ટીમ a ના ગુણ કેટલા આયા -30 જવાબ આયા એ જ રીતે હવે આપણે જોઈશું ટીમ b ના ગુણ તો ચલો ટીમ b ના ગુણ જોઈએ એ જ રીતે 10 + 0 + -40 બરોબર તો જો અહીંયા 10 + 0 એટલે શું થશે એનો આન્સર 10 જ રહેવાનો એમના એમ પણ અહીંયા પ્લસ માઈનસ શું થશે 40 શું આવશે હવે 10 માંથી કેટલા બાદ કરવાના એટલે 40 માંથી 10 બાદ કરીએ એટલે શું જવાબ આવશે અહીંયા આપણને મળશે જવાબ 30 પણ કેવા 30 માઈનસ કેમ માઈનસ કારણ કે મોટી સંખ્યાની ચિહ્ન હંમેશા આવશે તો અહીંયા આપણને આન્સર મળશે -30 તો જો મિત્રો અહીંયા ટીમ A અને ટીમ B બંનેનો આન્સર કેવો આવ્યો સમાન જવાબ કેવો આવ્યો બંનેનો સમાન તો અહીંયા આપણે પૂછી દઉં કઈ ટીમના ગુણ વધુ છે તો અહીંયા આપણે લખી શકીએ કે ટીમ A અને B બંનેના ગુણ સમાન છે તો આપણે લખી શકીએ કે ટીમ A અને ટીમ B બંનેના ગુણ સમાન છે હવે ગુણ કેમ સમાન આવ્યા બંનેના તો તમે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સંખ્યા ખાલી ઉલટ-સુલટ આપી છે કે સંખ્યા ઉલટ-સુલટ જે સંખ્યા એ તો સરખી દેજો -40 તો અહીંયા પણ -40 10 તો અહીંયા પણ 10 0 તો અહીંયા પણ 0 અહીંયા અંક તો સમાન આપેલા છે પણ એમની જગ્યા સ્થાન કેવું છે અલગ અલગ જો સંખ્યા સરખી હોય એટલે કે અંક સરખા હોય પણ તેમનું સ્થાન અલગ અલગ હોય તો જવાબ પણ કેવા આવવાના સરખા બંનેના જવાબ કેવા આવશે સમાન આવશે બરોબર તો આપણે આ પરથી કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે તો લખી શકીએ કે આમ પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં લખી શકાય પડી ખબર તો તમે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં લખી શકો છો તો તમારા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 માં બધાને ખબર પડી ગઈ હશે હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 4 અને તમને વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો અને શેર પણ કરો જેથી બીજા બાળકોને મફત ભણવા મળે ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 તો પ્રશ્ન નંબર 4 માં શું આપેલું છે તો નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યાઓ
પૂરો તો આપણે ખાલી જગ્યા પર આને તમે લાંબી રીતે પણ ગણી શકો અને શોર્ટ રીતે પણ ગણી શકો. આપણે નિયમ ઉપરથી ગણવાના, લાંબી રીતમાં જવાનું નહીં. જો હું તમને પહેલા શીખવાડું. અહીંયા શું, પહેલા આ સાઈડ બરાબરની જમણી સાઈડ શું આપેલું છે અને બરાબરની ડાબી સાઈડ શું આપેલું એ પહેલા નિરીક્ષણ કરી લેવાનું, એટલે તમને અડધો જવાબ તમને ખબર પડી જશે. તો ચલો આપણે જોઈએ તો જમણી સાઈડ અને ડાબી સાઈડ પહેલા જોઈ લેવાનું. તો જો જમણી સાઈડ એટલે તમાર આમ જમણી સાઈડ થશે અને આમ ડાબી સાઈડ થશે. આમ કરીએ તો આમ ડાબી સાઈડ અને આમ જમણી સાઈડ. જો ડાબા બરાબર શું આપેલું છે તો -5 + -8 અને અહીંયા શું આપેલું છે -8. જો અહીંયા પણ -8, અહીંયા પણ -8. આવું જો બરાબર આપેલું છે, વચ્ચે શું આપેલું છે બરાબર. તો જો હંમેશા એટલું યાદ રાખવાનું કે વચ્ચે બરાબર આપેલું હોય ને તો બંને બાજુ જવાબ કેવા થતા હોય સમાન. તો જવાબ સમાન કરવા માટે અહીંયા -8 તો છે તો અહીંયા શું નથી -5. તો અહીંયા શું આવશે આન્સર -5. આ રીતે પણ તમે સમજી શકો. અથવા તો આ એક તમને નિયમ આવે. કયો નિયમ? ક્રમનો નિયમ. તમને આગળ સમજાવી દીધું છે અને જે ખબર ના પડી હોય એ આપણા ચેનલમાં વિડિયો મૂકેલો છે તે જોઈ લેજો. જો આ કયો નિયમ લાગુ પડશે અહીંયા? ક્રમનો નિયમ. ક્રમના નિયમમાં શું હતું? a + e = b + a. આ નિયમ પરથી તમે આ જવાબ લખી શકો છો. હવે આગળ જોઈએ ચલો. તો -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53 બરોબર. એવી અહીંયા કઈ સંખ્યા આવે કે જેનો જવાબ અહીંયા આપેલો છે કે -53. હવે -53 માં અહીંયા ઉમેરવાનું કીધું, સરવાળો એટલે કે ઉમેરવાનું. તો -53 માં તમે એવી કઈ સંખ્યા ઉમેરો તો જવાબ પણ કેટલો આવે? -53. ધારો કે જો 2 માં તમે એવી કઈ સંખ્યા ઉમેરો તો જવાબ 2 જ મળે. જો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? 0. તો 2 માં 0 ઉમેરો તો જવાબ શું આવશે? 2. પછી 1 ઉમેરો તો જવાબ ચેન્જ થઈ જશે. કેટલો આવી જશે? 3. તો શું મૂકવાનો? 0. શું મૂકવાનો? અહીંયા આવશે 0. તો 53 + 0 બરાબર શું આવશે? 53. આ પણ એક નિયમ છે. શું? સરવાળા માટે તટસ્થ સંખ્યા શું છે? 0. સરવાળા કરો અને એમાં કોઈ પણ સંખ્યાને તમે એમાં 0 ઉમેરો તો સંખ્યા પોતે જ મળશે. હવે આગળ જોઈએ ત્રીજામાં શું કીધું છે? 17 + ખાલી જગ્યા બરાબર 0. તો 17 માં એવી કઈ સંખ્યા ઉમેરો તો જવાબ 0 આવે. તો એની વિરુદ્ધ સંખ્યા. તો 17 ની વિરુદ્ધ સંખ્યા શું થશે? -17 બરોબર. એની વિરુદ્ધ સંખ્યા કઈ થશે? -17. પછી અહીંયા જો અહીંયા આપેલી છે મોટી એક સંખ્યા. શું કૌંસમાં આપેલી છે? 13 + -12. શું આપેલું છે? 13 + -12 પ્લસ ખાલી જગ્યા અને અહીંયા આપેલું છે 13 પ્લસ કૌંસમાં -12 પ્લસ -7. તો જો હવે આપણે જમણી સાઈડ અને ડાબી સાઈડ સરખાવવાની. જો અહીંયા 13 આવી ગયા તો અહીંયા 13 આવી ગયા, અહીંયા -12 આવી ગયા, અહીંયા -12 આવી ગયા, અહીંયા -7 છે, અહીંયા શું નથી? -7. તો અહીંયા શું આવશે? -7. કારણ કે બરાબર બંને સાઈડ સંખ્યા કેવી હશે? સમાન. અને આ કયો નિયમ લાગુ પડે આમાં? જૂથનો નિયમ. જૂથના નિયમ મુજબ તમે આ ખાલી જગ્યા પૂરી શકો છો. તો કઈ રીતે? તો જો a + b + c શું આવશે? a કૌંસમાં b + c. તો તમે આ નિયમ પરથી તમે ઉપરની ખાલી જગ્યા પૂરી શકો છો. સેમ જ નીચે પણ એ જ નિયમ લાગુ પડશે. કઈ રીતે? તો જો આ શું? આના તમે a વિચારો, આ શું હશે? b + c. આ શું? b + c. તો એ જ રીતે આ શું થયું? a + b. તો પ્લસ શું આવે? c. તો માં c શું છે? -3. તો અહીંયા પણ જવાબ શું આવશે? -3. તો તમે આ રીતે ખાલી જગ્યાઓ સોલ્વ કરી શકો છો. તો તમને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.1 માં બધી સારી રીતે ખબર પડી ગઈ
હશે અને જે પણ તમને ડાઉટ હોય જેમાં દાખલામાં ખબર ના પડી તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ધન્યવાદ. વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરો જેથી બીજા વિદ્યાર્થીઓને લાભ મળી શકે. ધન્યવાદ.